રામ રામ. રામ રામ. આજે આમ ઘણા જૂના પણ જૂના થઈ ગયા એવું અનુભવમાં આવતું નથી, એવી રીતે એમ. એટલા માટે કે સમયાંતરે બે ત્રણ મહિને ક્યાંક ને ક્યાંક મળવાનું થઈ જ જાય. કાં સુરત મળવાનું થાય, કાં અહીંયા પોતે આવતા હોય એમ મળવાનું થાય. એટલે 25-30 વર્ષ થયા પણ એટલું જૂનું થયું એવું લાગતું નથી. એવા એસપીના એક દીકરા આજે આવ્યા છે, સંજય કોઠિયા. એમના ધર્મપત્ની છે રેખા, અને એમના દીકરો પણ યાત્રિક પણ સાથે આવેલા છે. તો સંજય મૂળ વાવડી, રૂખડ ભગતની વાવડીથી ઓળખાય, રણુજા તાલુકાનું, અમરેલીનું. 1998થી 2003 દરમિયાન એ 11-12 અને બીકોમ એ અહીંયા કર્યું. એમણે સીપી પટેલ કોમર્સ કોલેજમાંથી બીકોમ કર્યું. પછી આણંદ લો કોલેજમાં એણે LLB પણ કર્યું. ત્યારે પરીક્ષા આપવા માટે આવવાનું થાય ત્યારે એસપીની મુલાકાતે અવશ્ય રોકાણ પણ અહીંયા થાય એવી રીતે રહેતું હતું. આવું એમનો અભ્યાસનો સમયગાળો રહ્યો. અને અભ્યાસ પૂરો કર્યા પછી તરત જ બિઝનેસમાં લાગી ગયા. એટલે 2005માં એમણે ટેક્સટાઇલમાં યાર્નનું ટ્રેડિંગ કરવાનું કામ ચાલુ કર્યું. 2007માં એક નાના પાયા ઉપર જ્વેલર્સનો બિઝનેસ શરૂ કર્યો. એને નામ આપ્યું અનાદિ જ્વેલર્સ, એવા નામથી શરૂ કર્યું. અત્યારે તો બહુ મોટો શોરૂમ છે અનાદિ જ્વેલર્સનો, અને બંને ભાઈ એ ત્યાં સાથે એ કામકાજ સંભાળતા હોય છે. 2009માં એ રિયલ એસ્ટેટમાં આવ્યા. જમીનોનું કામકાજનું 2009થી ચાલુ કર્યું. અને 2011થી એ બાંધકામના કામકાજમાં લાગી પડ્યા. એટલે કામરેજથી શરૂ કર્યું તો અંકલેશ્વર ગયા, દહેજમાં કામ ચાલુ કર્યું, વેલંજામાં કર્યું, બારડોલીમાં ગયા. એ સમય દરમિયાન નોટબંધી આવી. અને નોટબંધી આવી એટલે બધું એ સમયે આખું બધું ઠપ થઈ ગયું હતું, ધંધા પાણી. એવી રીતે એમનું પણ થયું. અને પછી એમાંથી હિંમત કરીને બહાર આવ્યા અને ફરી પાછું બિઝનેસ સેટઅપ થયું. અને જમીનનું અને બાંધકામનું કામકાજ એ ચાલુ રાખ્યું પાછું. અત્યારે સુરતમાં રિંગ રોડ ઉપર એમની સાઇટો ચાલે છે, અને બારડોલીમાં પણ એમની સાઇટ ચાલે છે. અહીંયા ભણતા હતા ત્યારે જે એમનો સ્વભાવ હતો કે માત્ર પોતે એકલા નહીં, પણ આપણી સાથે બીજા ઘણા બધા લોકો જોડાયેલા હોય છે. આપણે પણ બીજા લોકો માટે છીએ એવો ભાવ કદાચ આખો સંજયના આખા પરિવારનો છે, એવો જે હું જાણું છું. ત્રણેય ભાઈઓ, પપ્પા, કાકા પણ અહીંયા આવી ગયા હતા. નહીં, મારા પપ્પા જ આવી ગયેલા. તો એ જે છે ને કે ભાઈ આપણે એકલા નથી, આપણી સાથે બીજા ઘણા બધા લોકો જોડાયેલા છે. તો એમના માટે પણ કંઈ ને કંઈ કામકાજ કરવું એવો સ્વભાવ એ કરીને એથી સુરતમાં સેટ થયા. ધંધામાં ખૂબ મોટું નામ કાઢ્યું, એટલા મોટા સંબંધો ઊભા કર્યા, અને સંજય કોઠિયા તરીકે નામ પણ પોતાનું ત્યાં એસ્ટાબ્લિશ કર્યું. તો એવી બધી પ્રવૃત્તિઓમાં જોડાયા. સ્વાભાવિક આપણો વિદ્યાર્થી, આપણો ભાઈ સમાજનો એ સમાજના કામ સાથે જોડાઈ જાય. એવી રીતે સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ સુરતમાં પણ જોડાઈ ગયા. ત્યાં ટ્રસ્ટી તરીકે છે પોતે ભાઈ. એમના દ્વારા જ્ઞાનદીપ એવોર્ડ એક ચાલે છે, એમાં પણ કામકાજ સંભાળે છે. એક હમણાં જે થોડા વર્ષોથી સનાતન અને હિન્દુને આજે એ જે વસ્તુ સમાજમાં એક ખૂબ ચાલી છે, અને હિન્દુ સમાજ માટે અને સનાતન ધર્મ માટે ખૂબ જરૂરી છે, એવું એક હિન્દુ ધર્મ સેના, એના પણ પોતે સુરત મહાનગરના પ્રમુખ છે. સમસ્ત કોઠિયા પરિવાર, એમનું જે કોઠિયા અટક છે, તો સમસ્ત કોઠિયા પરિવાર સમગ્ર સૌરાષ્ટ્રના પણ પોતે પ્રમુખ તરીકે દાયિત્વ સંભાળે છે. મારુતિ ધૂન મંડળ એક સુરતમાં ચાલે છે. એ મારુતિ ધૂન મંડળમાં પણ ઘણું આગળ પડતું રહીને કામ સંભાળે છે. અને ગુજરાતમાં ખૂબ મોટું સેવાનું કામ એક ટીમ્બી હોસ્પિટલ જે છે, નિર્દોષાનંદ સ્વામીવાળું, એ ત્યાં આગળ એકદમ નિઃશુલ્ક દર્દીઓની તમામ પ્રકારની સેવાઓ, સારવાર એ બધું થાય છે. અને દર્દીની સાથે આવનાર જે એમના સગાવાલા હોય છે એમની પણ રહેવાની, જમવાની, બાકી બધી વ્યવસ્થા એ
આ હોસ્પિટલ દ્વારા, ત્યાંના સેવા કેન્દ્રો દ્વારા કરવામાં આવે છે. એ ટીમ્બી હોસ્પિટલ સાથે પણ એક અલગ પ્રકારની પ્રેરણા લઈને સંજય એ ત્યાં પણ કામમાં જોડાયેલા છે. તો આવા અનેક કામો એ પોતે ખરેખર સમાજની પોતાની જવાબદારી છે અને એ જવાબદારીના ભાગરૂપે એ આવા બધા કામોમાં જોડાયા છે. ગયા પછી અનેક વખત, વર્ષમાં લગભગ 4-5 વખત અહીંયા આવવાનું થાય, પરંતુ સમય અનુકૂળતા અને અલપ જલપની મુલાકાત, એમાં આ મુલાકાત થતી નહોતી. એટલે ગયા વખતે આવ્યા ત્યારે મેં કીધું હતું કે ફરી આવો ત્યારે થોડો સમય લઈને આવજો. અને યોગાનુયોગ આજે સજોડે આવ્યા છે, તો તમારો પણ અમને લાભ મળી ગયો છે. એટલે રેખા તમારું નામ છે, મારી મોટી બેન છે, એનું નામ પણ રેખા છે. એ પણ એક યોગ છે કદાચ. અને તો સંજય, તમારું સ્વાગત છે તમારા પિયરમાં. રામ રામ. આ છે ને અમારું પિયર કહીએ અમે. હા, અહીંના વિદ્યાર્થીઓ હોય ને એ બધા પિયર કહે, આવે એટલે પિયરમાં જવું છે એવું કહીને આવે. હા, સરસ. તો એક તો તમે જે કામો, તમારા વ્યવસાયના કામો છે, એમાં પણ ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો, નામના મેળવો, અને સમાજમાં જે અત્યારે જરૂર છે ક્વોલિટી અને કન્વિક્શન, કમિટમેન્ટ, એમાં તમે ખરા ઉતરો અને એ પ્રમાણે તમારા બધા કામો થાય એવી અમારી શુભેચ્છાઓ અને આશીર્વાદ એ કરીએ છીએ. તો અહીંયા જેટલો સમય કાઢ્યો તમે, વિતાવ્યો એસપીમાં, એની કંઈ એકાદ યાદ શરૂઆતમાં વાગોડીને પછી આગળ વધીએ. સૌથી પહેલાં તો વિદ્યાનગરની અંદર આણંદ હું ભણતો પાયનિયર હોસ્ટેલમાં, એટલે 2 વર્ષ 9 ને 10 ત્યાં રહ્યો. પછી ત્યાં રહેતા મને ખ્યાલ આવ્યો, અહીંથી એક નટવર સાવલિયા અને પરેશ સાવલિયા, એ લોકો એને મળવા ત્યાં આવતા. એટલે એણે કીધું, ભાઈ તમે ક્યાં રહો છો? તો કે હું વિદ્યાનગર એસપી હોસ્ટેલમાં રહું છું. એસપી હોસ્ટેલ એટલે શું? તો કે આપણી સૌરાષ્ટ્ર પટેલની ત્યાં હોસ્ટેલ વિદ્યાનગરમાં આવેલી છે. અચ્છા, તો મેં તો મારે ત્યાં રહેવું હોય તો કે તારે રહેવું હોય તો આવતા વર્ષેથી તને એડમિશન મળે. અશ્વિનભાઈ હિરપરા છે, એ બધા ભાઈઓ અહીંયા રહેતા હતા. અને પછી એક વખત રવિવારે અમે વિદ્યાનગરની અંદર આણંદથી આવ્યા અને આપણી હોસ્ટેલ આવ્યા, એટલે ખૂબ ગમ્યું. બધા આપણા કાઠિયાવાડી છોકરા. આણંદની અંદર અમે પાયનિયર હોસ્ટેલમાં કાઠિયાવાડી 2 જ છોકરા હતા, એટલે અમને એકલું લાગતું. અહીંયા આવ્યા ને તો એમ લાગ્યું, ઓહો, આ તો આપણું આખું ઘર છે, અહીંયા આપણો સમાજ. પછી અમને એ લોકો જમવા લઈ ગયા અહીંયા. તો ત્યાં બધું રવિવારે ફીસ્ટનો અહીંયા કાંઈક એવો પ્રોગ્રામ તો હાલતો. રવિવારે ફીસ્ટ હોય? હા, ફીસ્ટ હોય. એટલે પહેલી વાર અમે ફીસ્ટ જમવા ગયા. અમને ખૂબ આનંદ આવ્યો. પછી એમ થયું કે રહેવું તો વિદ્યાનગરમાં જ રહેવું. પછી અમને આપની પાસે લાવ્યા અને રજૂઆત કરી અને 11મા ધોરણથી અમે અહીંયા એસપી હોસ્ટેલમાં એડમિશન લીધું. અને એસપી હોસ્ટેલમાં આવ્યા પછી એવું લાગ્યું કે ખરેખર ઘર કરતાંય મજા અહીંયા છે. બરાબર. અને એસપી હોસ્ટેલે જીવનમાં બહુ બધું આપ્યું છે કે જે ખરેખર દુનિયાના કોઈ પણ ખૂણે જાય તો ન મળે. એ આ હોસ્ટેલે, આ ધરતીએ અને આપના આશીર્વાદથી અમને ખૂબ મળ્યું છે. જે કાંઈ છે એ હોસ્ટેલ, એસપી હોસ્ટેલને આપને આભારી છે. તો શરૂઆતમાં અમે બધા બેહતા, ઢીંગા મસ્તી કરતા. પછી આપનું સાચન આમ ખૂબ કડક, નહીં ભાઈ કોઈ કાંઈ હલવાનું નહીં. હલવાનું મીન્સ કે પાન માવો, બીડી, તમાકુ, ગુટખા, એ જે તમારો અમારી પ્રત્યેનો ડર હતો ને, એ અમને અત્યારે બહુ કામ લાગે. અચ્છા. હરેશભાઈ એવા, એટલે મોઢામાં માવો ન હોવો જોઈએ, પાન ન હોવું જોઈએ, બીડી ન હોવી જોઈએ. એમાંથી ઘણા છોકરાઓ બધાય ખૂબ સારા છોકરા ડરતા અને બધાએ બહુ રાખ્યું. અને એ ડરને લીધે અમારામાં આજની તારીખે હજી સુધી અવડા ધંધા કરતા, અવડા માણસોને મળતા, એટલી બધી ખરાબ પરિસ્થિતિમાં અને એટલી બધી સારી પરિસ્થિતિમાં સિંગલ વખત પણ કોઈ દિવસ વિચાર નથી આવ્યો કે આજે અમે સિંગલ માવો ખાઈ. બીજા બધા વ્યસન તરફી જવાનું ક્યારેય વિચાર નથી. તમારો તો બિઝનેસ જ એવો છે કે બધા વ્યસનો લાવે તો પણ એમાં તમે બચી રહ્યા નહીં. એ મૂળ જે પાયાનું અહીંયા તમે જે અમને રેડ્યું હતું ને, અમને આજની તારીખે ખરેખર બહુ ઉપયોગી થાય. બરાબર. પૈસા નથી કમાણા, પણ પૈસાને અમે આ જે કમાણી છે ને એની આગળ પૈસા કાંઈ નથી. એટલે એ એક અમને અહીંથી આજીવન યાદ રહેવો એક તો મુદ્દો આ છે. પછી અહીંયા જે આપણે ઘણી વખત બધા તહેવારો ઉજવતા, દર વર્ષે આપણે અહીંયા એન્યુઅલ ફંક્શન કરતા. તો એન્યુઅલ ફંક્શનની અંદર આપણે એસપીએસે એક ડિપાર્ટમેન્ટ ચાલતો હતો, સૌરાષ્ટ્ર પટેલ એસોસિએશન. એમાં આપના માર્ગદર્શન નીચે અમે ઘણું બધું કામ કરતા. તો મહેશભાઈ માંગુકિયા, તેજસ ડોબરિયા, હું, અમે બધી ટીમ ત્યારે કામ કરતી. તો
એસપી હોસ્ટેલનો જે કાંઈ પ્રોગ્રામ આવે આપણો વાર્ષિક પ્રોગ્રામ, ત્યારે એડવર્ટાઇઝમેન્ટ ભેગું કરવું, કોઈ ધારાસભ્યોને આમંત્રણ દેવા જવા, કોઈ બિઝનેસમેનને આમંત્રણ દેવા જવા, આ જે પદ્ધતિને રીત તમે શીખવાડી છે એ ધંધામાં અમને બહુ ઉપયોગી થાય છે. અચ્છા. અને એ ક્ષણ છે એ બધી અમને બહુ યાદગાર છે. હા હા હા, સરસ સરસ. કે જે અમે ક્યારે ભૂલી શકીએ. હા હા હા, બિલકુલ. એવું પગલે પગલે આવું તમને અનુભૂતિ થતી જ હશે આવી રીતે. હા, બિલકુલ કે થાય. ભાઈ આ ત્યારે આપણે કર્યું હતું એ અત્યારે આપણી સામે ઊભું છે આવીને. 100% દેખાય છે. તો એ જે એથિક્સ અથવા તો હા. નીતિમત્તા અથવા નૈતિકતા, હા, એ જે આપણો મહત્ત્વનો મુદ્દો આ છે હા. આ કેમ્પસનો, બરાબર કે ભાઈ નીતિમત્તા, નૈતિકતા, પ્રામાણિકતા, નિષ્ઠા, બરાબર. એનાથી છોડીને કંઈ નહીં. નહીં. અને નિયમ તો જ બનાવો કે નિયમ 100% પાલન થાય. બરાબર. એ જે આપણો પહેલેથી એક રહ્યું છે. હા. નહીં તો નિયમ નહીં બનાવવાના. નહીં બનાવો. કે ભાઈ કોઈની ચિઠ્ઠી ચપાટી આવી ગઈ, કોઈનો ફોન આવી ગયો તો નિયમમાં ફેરફાર થઈ ગયો, એને છૂટછાટ મળી ગઈ, હા. એ આપણે પહેલેથી જ નથી રાખી. નથી કર્યું. તો એ વાત તમે ધંધા કરતી વખતે કે બાકી બધા સમાજમાં બીજા લોકો સાથે સંપર્કમાં આવતા હશો, એની સાથે કંઈ ડીલ કરતા હશો, ત્યારે પણ સમસ્યા આવતી હશે આ પ્રકારની વાતોની. બિલકુલ આવે. તો ત્યારે કેવી રીતે તમે એને સંભાળો છો? ઘણી વખત ધંધાની અંદર બહુ નાના મોટા પ્રશ્નો આવતા હોય છે. ક્યારેક કોઈ વેપાર કર્યો હોય, વેપાર કર્યા પછીથી શિડ્યુલમાં ફેરફાર આવતા હોય, કોઈ સરકારી મુદ્દાઓને લીધે કાંઈ પ્રોબ્લેમ આવતા હોય, કોઈ જગ્યાએ ક્યારેક પેમેન્ટ દેવામાં સમયમાં વધઘટ થતો હોય. પણ એ અહીંથી જે શીખવા મળ્યું ને જોવા મળ્યું ને, એટલે સામેવાળી વ્યક્તિ સાથે બેસી અને થોડી વાર વાતો કરી, એટલે ક્યારેક તો એ સામેવાળાને એવો પ્રશ્ન થાય કે ભાઈ તમે ભણેલા કેટલું, ક્યાં ભણતા? તો એ અમે વિદ્યાનગર કહીએ એટલે પહેલો પ્રશ્ન એના મોઢામાંથી એવો હતા, વિદ્યાનગરવાળો ભણેલો હોય કે પાછો ન પડે? ના પડે. આ સામેવાળા વ્યક્તિ હા, કહે. બરાબર બરાબર. પછી એમાં અમે ઘણીવાર સૌજી કાકાએ સૌજીભાઈ ધોળકિયા હાથે બહુ વાતચીતો કરેલી છે, ગોવિંદ કાકા હાથે 1-2 વખત, લવજીભાઈ બાદશાહ સાથે બેઠેલા. પણ અહીંથી જે શીખવા મળ્યું ને એનો બહુ લાભ મળ્યો. બરાબર. પછી રહી વાત વેપારની દ્રષ્ટિએ, વેપારમાં ઘણી વખત આવું આવે ત્યારે મનમાં એક વિચાર તો આવે કે નહીં ભાઈ, આપણે ક્યારેય કોઈનું ખોટું કરવું નથી, ગમે એવી પરિસ્થિતિ હોય. આપણે કોણ છે, આપણા મા બાપ કોણ છે અને આપણે મૂળ શું છે. પૈસા એક સાઈડ છોડીને આપણે ઘણું એવું કરેલું છે કે જ્યાં આપણે એવું લાગતું હોય ને આપણે પૈસા જાતા કરી દીધા છે. બરાબર. પણ એ બાબતે ક્યારે આપણે એમાં ઓલું કર્યું નથી, સિદ્ધાંતો સાથે બાંધછોડ નહીં કરે. નથી કર્યા. પછી ઘણા મારા મિત્રો એવા હતા કે ભાઈ તારે પૈસા બનાવવા હોય, તારે ખાસ પૈસા બનાવવા હોય તો અમારી હાથે બેહવું પડે, ડ્રિંક કરવું પડે, તું બધી પાર્ટીઓમાં આવે એટલે તને ખૂબ સારા પૈસા મળે. એટલે ત્યારે આપણે 2 હાથ જોડ્યા તો મારે પૈસા ક્યારેય નથી જોતા. બરાબર. આવું મને ઓફરો કરેલી. હા હા, થાય થાય. પણ આપણે સિંગલ વખત મારો કદાચ ગમે એવો મોટો દુશ્મન હોય, ધંધાકીય રીતે, વ્યવહારિક રીતે ક્યાંય પણ આપણી ભૂલ પડી હોય, પણ કોઈ વ્યક્તિ એવું ન કહે કે મેં આને સિંગલ આ વ્યસનમાં ક્યારે જોયા. બરાબર બરાબર, સરસ. એટલે એમાં મેં ક્યારે ફેરફાર નથી. હા, એટલે આ અત્યારના આ સમયમાં અને એમાં પણ સુરત જેવી જગ્યાએ, હા, અને આવા ધંધામાં, હા, એમાંથી આવી રીતના બચીને રહેવું એટલે ખરેખર પેલા એના જેવું છે, કમળ જેવું છે. આ કમળ કાદવમાં હોય પણ કમળ બહાર નીકળે ત્યારે કેટલું સુંદર હોય છે એ પ્રકારે. તો એવી રીતે તમારા જેવા જે ચરિત્રો છે ને, જે એ કમળની જેમ ખીલતા હોય છે. એ રહે છે કાદવની વચ્ચે, પણ એનું પોતાનું અલગ અસ્તિત્વ છે, પોતાની અલગ ઓળખ છે. એ મહત્ત્વનું છે. અને અત્યારના સમયમાં સમાજમાં આવા ઉદાહરણો પ્રસ્તુત થવા એ ખૂબ જરૂરી છે. અને કરશે કોણ તો હું જ કરીશ. બરાબર. સારી વાત કરશે કોણ તો હું જ કરીશ. આ જ વિચારીને કામ કરે છે બધા. એટલે આપણે કહીએ ભાઈ, સારું કરવું છે તો શરૂ કરવાની હિંમત કરો. હા, મનમાં એવું કે આ વસ્તુ સારી છે તો શરૂ કોણ કરે એને? બરાબર, આપણે જ કરવાની. આપણે જ કરવું, આપણા ઘરથી જ કરવાની. બરાબર. તો પરિવારમાં પણ આવી બધી વાતો આવતી હશે કંઈક ને કંઈક. હા. તમે એમની સાથે કેવી રીતે જોડાયા? કંઈક વાત આવી હશે, પછી જોવા ગયા હશો, મળ્યા હશો. કદાચ તે વખતે તો એકલા મળવા જવાની ફેશન થઈ ગઈ હતી ચાલુ? નહીં, એવું નહોતી થઈ ચાલુ. અચ્છા, કે ભાઈ 2 જણા વાત કરી લો એવું નહીં થયું હોય ત્યારે? નહીં. વિદ્યાનગર હું અહીંયા ભણતો જ. હું અહીંયા લાસ્ટ યરમાં તો તઈ સગાઈ થઈ ગઈ. અચ્છા, એવું થઈ ગયું? હા, હું તો ચાંદ કોઈ જગ્યાએ ક્યાંય હતો જ નહીં. ઓહો. અને તો તમારી પાસે એનો વાત આવી તો તમારા મનમાં કેવી રીતે એને પસંદ કરવાનું શું મુદ્દો શું હતો? અચ્છા,
એ વિદ્યાનગર આણંદ ભણે છે અને એસપી હોસ્ટેલમાં રહે છે એવું બધું પહેલાં સાંભળ્યું હતું અને એનો નેચર બહુ સારો છે. નેચર બહુ સારો છે. અચ્છા, એવું તમને તમારા વડીલોએ કહ્યું? હા, વડીલોએ કહ્યું હતું. બરાબર. કેમ કે ત્યારે તો કંઈ જોબ બિઝનેસ કે એવું કંઈ નહોતા કરતા. એવું બધાય કહેતા હતા કે ભણે છે એટલે ભણતા હોય છોકરા જોડે હજી સગાઈ ન કરે, કંઈક જોબ કરતો હોય પછી કરે, એવું કહેતા હતા. એવું કહેતા હતા બધા. તો પણ તમારા ઘરેથી બધાએ તૈયાર કરીને હા, સગાઈ કરાવી કરાવી નાખ્યા. પછી પણ સગાઈ થઈ ગઈ, પછી મળવા કર્યા હશો, પછી લગ્ન થઈ ગયા, હા, ત્યારે આપણે એકદમ બરાબર છે, આનાથી વિશેષ કશું હોય જ નહીં એવું મનમાં થયું છે તમને? હા, ચોક્કસ ચોક્કસ એવું કે થયું. ભાઈ આપણે બ્લાઇન્ડ ગેમ રમ્યા હા, પણ ખૂબ આપણે એમાંથી સફળતા મળી. સફળતા મળી. લગ્ન ચોક્કસ જીવનની પણ સફળતા અને સફળતા. સાંસારિક જીવનની પણ સફળતા સફળતા મળી. એ રીતે પરિવારની. સરસ સરસ. બહુ સરસ. બીજું એસપીની જે વાતો ઘરે પણ કરતા હશે ક્યારેક? હા, કરે ચોક્કસ. મિત્રો બધા મળતા હશે ક્યારેક, બધા હા, આપણા ભાઈઓ મિત્રોની મળતા વાતો હશે કરે, ક્યારેક. ખાસ તમારી તો વાતો કરે. ત્યારે તમને મનમાં એવું થતું હતું કે આ શું એસપી કરે છે, શું છે એસપી, એવું મનમાં થયું હશે તમને? હા, એવું થતું. હા, તો એવો ક્યારેય પ્રશ્ન કર્યો કે ભાઈ આ એસપી કરો છો પણ એસપી બતાવો તમે ક્યારે, એવું એમને કીધું ત્યારે તમે? હા, કીધું તું લાવે પણ અહીંયા બહારથી નીકળીને હા, નીકળ્યા હોય ને મળી મળ્યા હોય, જતા. તમને મળ્યા હતા. હા, એક વખત એવી મળ્યા રીતે. છે. અને છોકરાઓને અહીંયા જ એજ્યુકેશન અપાવવું છે હા. ને હરેશભાઈ આગળ જ રાખવા છે એવું કહેતા હતા. બરાબર. સરસ સરસ. બહુ સરસ. તમારા મમ્મી પપ્પા શું કરે છે? મારા મમ્મી પપ્પા ખેતી કરે છે ગામડે. ગામડે જ છે. સરસ. બહુ સરસ. તો પરિવારમાં, આપણા કુટુંબમાં તમે કોઠિયા પરિવારના પ્રમુખ છો, હા મિત્ર મંડળમાં, હા એમાં પણ આપણી જે નૈતિકતાની વાતો જે છે, હા. આપણા સિદ્ધાંતોની વાતો જે છે અને એક સારા વ્યક્તિની જે વાતો છે, હા. એને કેવી રીતે મૂકો છો તમે ત્યાં? જનરલી પરિવારમાં ત્રણેય ભાઈઓ છે ઈ. તો ત્રણેય ભાઈઓમાં હું અહીંયા આવ્યો પછી નાના ભાઈ જગદીશને લઈ આવ્યો, પછી મહેશને લઈ આવ્યો. ત્રણેય ભાઈ અહીંયા જ રહેતા. અહીંથી સુરત જઈને પાછા ત્રણેય બધા હાથે રહેતા ને બધા પોતપોતાની રીતે અમે બિઝનેસ કરતા. જગદીશ છે એ ફાર્મા બેંગ્લોર પૂરું કરીને પછી ફાર્માસ્યુટિકલ કંપની ચાલુ કરી. મહેશ છે તો એણે અનાદિ જ્વેલર્સ જે 2007માં મેં સ્ટાર્ટ કર્યું હતું, પછી આખો ડિપાર્ટમેન્ટ મહેશ સંભાળે. એટલે એમાંય બે ભાઈઓએ ખૂબ મહેનત કરીને સારી એવી પ્રગતિ કરી છે. બરાબર. પછી ઘણી વખત અમે બે હતા જ્યારે બધા ભાઈઓ હાથે રહેતા. નોટબંધી પછી 2021થી અમે બધા ભાઈઓ રહેવાનું અલગ કર્યું. 21 સુધી બધા અમે ભાઈઓ હાથે જ રહેતા. બરાબર. અને ત્યાં સુધી બધા બેસતા તો ઘેરે બધા ધંધાની વાતો કરતા, એકાબીજાને જે કોઈ કામ કરવાનું હોય એની બધી વાતો સીતો કરતા. સમાજની અંદર કે ક્યાંય આવવા જવાનું હોય તેમાં બધા મને ઘર તરફથી, પરિવાર તરફથી, મારા મમ્મી પપ્પા વાઈફ તરફથી ખૂબ મને સપોર્ટ મળતો. બરાબર. અને એને લીધે આપણે ખૂબ બધાય સારું કામ કરી શકતા. પછી કોઠિયા પરિવારનો મને સૌથી પહેલો પ્રમુખ બનાવવામાં આવ્યો. એટલે ત્યારે હું કોઠિયા પરિવારના અમુક ગામને જ ઓળખતો હતો. પછી આજે ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં ટોટલ 65 ગામથી 68 ગામમાં કોઠિયા પરિવાર રહે છે. અચ્છા. એટલે પહેલા વખત મને જ્યારે પ્રમુખ બનાવ્યો ત્યારે મને ઘણી કામ કરવાની હિંમત આવી અને લોકો બધા મને ખૂબ ઓળખતા છે આ પરિવારના માણસો. પછી મને ખબર પડી કે પરિવારમાં તો બધા ખૂબ આગળ માણસો છે, પરિવારના જે સારા સારા બિઝનેસમેનો છે, અમારા કોઠિયા પરિવારમાં ખૂબ સારા અધિકારીઓ પણ છે, ગુજરાત ગવર્મેન્ટ પણ સારી જોબ કરે છે, એ બધા ધીમે ધીમે કોન્ટેક્ટમાં આવ્યા. બરાબર. પછી મેં બધાને હાથે લઈ અને એક આખી ઝુંબેશ ઉપાડી કે ભાઈ આપણો પરિવાર છે તો પરિવારને જ આપણે ઉપયોગી થાય. બરાબર. કોઠિયા પરિવારમાં કોઈ દવાખાના અર્થે કોઈ પહોંચી નથી શકતું તો એની આખી ટીમ બનાવી એને પરિવારમાંથી બધા પૈસા આપીને એને સરભર કરીએ કે સારવાર કરીએ કે એ જ રીતે પરિવારનો કોઈ છોકરો ભણવામાં એને ફી નથી ભરી શકતા તો એને પરિવાર મદદ કરે. આવા બધા મુદ્દા આપ્યા. તો એ કોઠિયા પરિવારમાં અમારે એવું હતું કે ભાઈ 2 વર્ષ સુધી જ પ્રમુખ રહેવાનું. અચ્છા. 2 વર્ષ પછી નવા પ્રમુખ આવી જાય. તો પહેલી વખત મને પ્રમુખ બનાવ્યો તો મને 3 વર્ષ સુધી પ્રમુખ ચાલુ રાખ્યો. અચ્છા. કારણ કે બધા કામ ને મારી આવડત જોતા હતા ને એ આવડતનું મૂળિયું બીજ હતું એસપી હોસ્ટેલ. એટલે એ મારી હરખ અને ધગસ. હા, ધગસ એ જે છે ને કામ કરવાની. હા, એ એસપીની મારી આવડત મને અહીંયા કામ લાગી. પછી 3 વર્ષ પછી પાછા બીજા પ્રમુખ આવ્યા, હાર્દિકભાઈ કરી. અચ્છા. હાર્દિકભાઈ પછી 2 વર્ષ પછી ભાવિકભાઈ આવ્યા. એટલે કોઠિયા પરિવાર ધીમે ધીમે અત્યારે 14 સ્નેહ મિલન અમે પૂરા કર્યા. અચ્છા. તો પાછું બધા ભેગા થઈને એવું કીધું કે નહીં, પ્રમુખ તો હવે સંજયને જ બનાવવો પડશે. બરાબર. એટલે પાછા 65 ગામના બધા કોઠિયા પરિવાર ભેગા થઈને છેલ્લા 2 વર્ષથી
પાછો મને પ્રમુખ બનાવ્યો અને ખૂબ અમે મહેનતથી અને ખૂબ પરિવારને સાથે રાખી અને તન મન ને ધનથી બધાને ઉપયોગી થઈ, કોઈના દુઃખમાં ભાગીદાર થઈ, ખાતી બધાને મદદ કરી અને એકાબીજાને બધા સંગઠિત થઈને રહી છે. બરાબર, સરસ સરસ, બહુ સરસ. તમે બીજી કેટલીક પ્રવૃત્તિઓ પણ ઘણી બધી અલગ અલગ પ્રકારની એમાં જોડાયેલા છો તમે, તો સ્વાભાવિક એ પ્રવૃત્તિ સાથે જોડાયેલા જેટલા લોકો હોય એ તો કામ કરતા જ હોય, હા, પરંતુ એનાથી અજાણ લોકો સાથે પણ ક્યારેક ડીલ કરવું પડે આપણે. હા, કરવું પડે. બરાબર. માનો કે આ ધૂન મંડળ છે, હા, મારુતિ ધૂન મંડળ, હા, તો એની જે પ્રવૃત્તિઓ હશે હા, તો એમાં ઘણા બધા પ્રોજેક્ટ પણ કદાચ કરતા હશો તમે, હા, સેવાકીય કામો, છે. બરાબર. તો એના માટે નવા નવા લોકોની જરૂર પણ પડે, બિલકુલ. તો એ કેવી રીતે તમે મેનેજ કરો છો? મારુતિ ધૂન મંડળમાં હું 2014માં જોડાણો. ત્યારે મને નહોતી ખબર કે આવું મારુતિ ધૂન મંડળ ચાલે. અચ્છા. એ અંજની સોસાયટી છે, વરાછા રોડ, સીતાનગર પાસે, એક હનુમાનજીનું મંદિર છે. ત્યાં હનુમાનજીની એક ટીમ છે આ મારુતિ ધૂન મંડળ. એ બધી કોઈ એક્સપાયર થઈ ગયું એની પાછળ સાંજે જે ધૂનને એવું ધૂન રાખે કરવા જાય. ત્યાં બધે ધૂન કરવા જતા ને વિધવા બહેનોને કીટ વિતરણ કરતા એ લોકો. બરાબર. એમાંથી જે પૈસા ભેગા થાય એ વિધવા બહેનોને કીટ વિતરણ કીટ કરતા. વિતરણ કરે. તો ધીમે ધીમે એ લોકો મારી પાસે આવ્યા, યોગી ચોક ઓફિસે, હા. કે ભાઈ અમે આ રીતનું સેવા કાર્ય કરીએ છીએ. તો એ જિજ્ઞેશ દાદા કરીને જે અત્યારે કથાકાર છે એનો બધો ડિપાર્ટમેન્ટ હું સંભાળતો ને મારા એક ખાસ મિત્ર હા હા. જિજ્ઞેશ દાદાને સુરત લઈ આવ્યો તો જ હું, અચ્છા અચ્છા. અને મારી ઓફિસે બેસતા. હા. અને એમાંથી ધીમે ધીમે મારુતિ ધૂન મંડળ મારી પાસે આવ્યું. મેં જિજ્ઞેશ દાદાને કીધું ભાઈ સ્વાભાવિક એને આપણે આ સપ્તાહ કરી દઈએ. અને મારુતિ ધૂન મંડળને પહેલી જ અમે સપ્તાહનું આયોજન કર્યું વિધવા બહેનોના કીટના લાભાર્થી. બરાબર. અને જેની અંદરથી સુરતમાં ખૂબ સારું એવું પબ્લિક એમાં એકત્રિત થયું. કરીબન રોજે 35-40 હજાર માણસ સપ્તાહમાં બેસતું, જેમાં સુરતના તમામ બિઝનેસમેન, ગોવિંદ કાકા, સૌજી કાકા, લવજીભાઈ, બધાય બિઝનેસમેનો ત્યાં આવતા. બરાબર. અને એમાંથી મારુતિ ધૂન મંડળ ખૂબ હાઇલાઇટ થયું. અચ્છા. અને બહેનોને પણ એટલી જ મદદ થઈ. પછી ગયા નહીં આગલા વર્ષે સાળંગપુરવાળા વિવેક સ્વામીનું પણ ખૂબ મોટું આયોજન મારુતિ ધૂન મંડળ દ્વારા કરવામાં આવ્યું. અચ્છા. વિધવા બહેનોના કીટના લાભાર્થી. ઈશ્વરભાઈ ધોળકિયાને હમણાં નવા પ્રમુખ બનાવ્યા છે. અચ્છા. અને આ રીતે મારુતિ ધૂન મંડળ ખૂબ સેવાકીય પ્રવૃત્તિ કરીને અત્યારે કરીબન 1500-2000 બહેનોને કીટ વિતરણ કર્યું. કીટમાં એટલે અનાજ, રાશન, કીટમાં 6 મહિનાનું આખા 6 મહિનાનું જે કાંઈ જીવન જરૂરિયાત વસ્તુ હોય એ બધી આપણે એને પૂરી પાડે. બરાબર બરાબર. એક આ વાત નીકળી છે તો સુરતમાં મારે પણ ઘણી બધી જગ્યાએ વાતો થતી હોય, એમાં સુરતમાં આ કરવા જેવું ખૂબ બહુ મોટું કામ છે આ. બરાબર. એટલે સુરતમાં દેખાય છે એટલું બધું સારું નથી. હા. આપણા સમાજના પરિવારોમાં બરાબર. પરિવાર રહે છે ઘરમાં, પોતાનું ઘર છે, પરંતુ એની સમસ્યાઓ ઘણી છે. ઘણી. એની પાસે ધંધો નથી, એની પાસે કામ નથી. હા. બરાબર. તો સમાજ તરીકે કે સમાજના ટ્રસ્ટો તરીકે જે વાતો મંચ ઉપર થાય છે બધી આ પ્રકારની, એક્ઝેક્ટ એને ઇમ્પ્લિમેન્ટ ઓન ફિલ્ડ કરવા માટે એ તંત્ર ગોઠવવું પડે એવું છે. બરાબર. જે કદાચ આ તમે મારુતિ ધૂન મંડળ દ્વારા કર્યું કે 1500 વિધવા બહેનોને 6 મહિનાની કીટ આપવાની. હા. સમાજ તરીકે આ કરવું ખૂબ જરૂરી છે. બરાબર. કેમ કે આજે આપણે આમ સમાજ તરીકે જોવા જઈએ તો આપણા દીકરાઓ કે દીકરીઓ જે રસ્તે જઈ રહ્યા છે મોટા પ્રમાણમાં, હા, એ ચિંતાજનક છે. બિલકુલ. બરાબર. તો સમાજ તરીકે ક્યાંક ને ક્યાંક ચિંતા થાય. બિલકુલ. તો તમારા જેવા લોકો જ્યાં જ્યાં હાજરી રાખતા હોય ત્યાં આ પ્રકારના વિષય થાય, હા, આ પ્રકારનું. તો સમાજના ટ્રસ્ટમાં આપણા પણ સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળમાં પણ કદાચ ક્યાંક એક સર્વે એવો કરાવી શકાય કે ભાઈ સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના જેટલા પરિવારો સુરતમાં રહે છે હા, એમાં કઈ પરિસ્થિતિમાં છે બધા, બરાબર. એને 1 2 3 4 કેટેગરીમાં આપણે ડિવાઈડ કરીએ. બરાબર. બરાબર. તો ખરેખર સમાજ ત્યાં પહોંચે એ જરૂરી છે. થોડા વર્ષો હમણાં 2-1 વર્ષથી કદાચ ઓછું સંભળાય છે કે ત્યાં આપણા પરિવારો આપઘાત કરતા હતા. હા. સદસ્યો બધા 2 લોકો, 3 લોકો, 4 લોકો. એ કેમ થતું હતું? તો તપાસ કરતાં એવું ધ્યાનમાં આવતું હતું કે એની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી. બરાબર. ઉઘરાણી ખરાબ રીતે એની પાસે કરવામાં આવતી હતી. બિલકુલ. એટલે એ સામે ઝીલી નહોતો શકતો ભાઈ. બિલકુલ. તો એ વસ્તુ થઈ. તો સમાજ તરીકે એવા પરિવારોનું ધ્યાન કેવી રીતે રાખીએ આપણે? જનરલી સુરત શહેરની અંદર આપે કીધું ને બહુ મોટો પ્રશ્ન છે અને એનું એક જ કારણ છે મિસમેનેજમેન્ટ.
અને બીજું સૌથી મોટું કારણ છે દેખાદેખી. સુરત શહેરની અંદર ખાસ કરીને વરાસા વિસ્તારમાં જે લોકો કાઠિયાવાડી પટેલો જે મૂળ સૌરાષ્ટ્રથી આવેલા છે, બધાય મહેનત કરીને ખાય છે. આજથી 15-20 વર્ષ પહેલાં આવો સ્વભાવ, આવું રહેણીકેણી કે આવી દેખાદેખી નહોતી. અત્યારે લોકોમાં એટલી બધી દેખાદેખી થઈ ગઈ છે કે જેની પાસે પૈસા છે એ જેવો ચાંદલો કરે, એ જેવા લગ્ન કરે, એ જે લાઈફસ્ટાઈલથી રહે છે એ રીતે મારે રહેવું છે. મારી પાસે કાંઈ નથી તો એની સંદર્ભે વિચારધારા નંબર 1 તો પહેલાં ફેરવવી પડે. નંબર 2 ઉપર કે આચાર ને વિચાર ખૂબ સારા કરવા પડે. ખાણીપીણીનો દરજ્જો એટલો બધો બહારનો થઈ ગયો છે કે લોકોને ઘરે નથી ખાવું. શનિ રવિ હોય તો એવી બધાને બહાર ખાવું છે. પછી મોબાઈલની દુનિયા આવતા લોકોની અંદર વિચારો ખૂબ ખરાબ આવી ગયા છે. બિલકુલ. કે આખો દિવસ બેઠા હોય તો નેટ બધા મોબાઈલ જોતા હોય છે. કોઈને સારી વાતો કરવામાં રસ નથી. બે લોકો વાત નહીં કરે. હા, નહીં કરે. મોબાઈલ વાત કરશે. કોઈની ઘેર આપણે પ્રસંગમાં ગયા કે દાખલા તરીકે સત્યનારાયણ ભગવાનની કથા છે તો એમાં બેઠા છે તો દાદા એની રીતે કથા વાંચે અને બેઠા બેઠા બધા મોબાઈલ ઘુમાડે. મારી બાજુમાં કોણ બેઠું મને ખબર નથી, તો કોઈ પરિચય કરતા નથી. એટલે લોકો એકબીજાથી દૂર થઈ જાય, દેખાદેખીમાં આવી ગયા છે. સુરતવાળાને અને વરાસાવાળાને ખાસ એવું લાગે છે અમે ફોરેનમાં જીવવા મળ્યા છે. બધાની ઘરેથી છોકરા બહાર જવા મળ્યા. મારી પણ ઈચ્છા હતી, પણ આપે મને કીધું એટલે મેં આખો પ્રોગ્રામ કેન્સલ કર્યો. મને એવું લાગ્યું કે તમે કીધું એટલે એની પાછળ કાંઈક હોય તો જ મને કીધું. કારણ કે મને ખ્યાલ છે કે તમારા શબ્દો છે એ શું છે, એ શબ્દોનું વજન હું જાણું છું. બરાબર. એટલે મને ખ્યાલ આવ્યો એટલે મેં તરત બધું ટ્રાન્સફર કરીને મારા દીકરાનું એડમિશન મેં અહીંયા જ લેવાનું નક્કી કર્યું. એટલે આ જે દેખાદેખી છે ને એને પહોંચી વળવા માટે લોકો પોતાની રીતે સ્વયંભૂ સમજે અને એને ખરેખર રિયલ ખ્યાલ આવે કે ભાઈ મારી કેપેસિટી માત્ર 50,000ની છે તો મારે એ જ રીતે રહેવું જોઈએ. રહી વાત આપઘાત કરવાની અથવા તો દવા પી જવાની કાંઈ પણ છે તો સહનશક્તિ નથી. સહનશક્તિ નથી એનું માત્ર ને માત્ર કારણ એ છે કે કાંઈ પણ ગ્રુપ નથી, કાંઈની પાછળ પીઠબળ નથી, કાંઈની હારે પરિવાર નથી. એટલા માટે લોકો આવું માણસ સાથે જોડાયેલો નથી. હા, માણસ સાથે નથી જોડાયેલો. એટલો મારા જીવનમાં પણ ખૂબ મોટી ઘટના એવી આવી હતી જે મારા નજીકવાળા છે, મારા મિત્ર વર્તુળ છે, એ બધા જાણે જ. પણ એ પરિસ્થિતિમાંથી હું કેમ બહાર નીકળ્યો મને ખબર છે. કારણ કે મને એક તો ફિક્સ હતું કે ગમે એવો સમય આવે તો મારે ક્યારેય નાસીપાસ નથી થવું, મારે કોઈ દી મરી નથી જવું, મારે કોઈ દી ખોટું નથી કરવું. બરાબર. કારણ કે હું કોણ છું અને હું ક્યાંથી આવું છું એટલી મને ખબર છે. હા, બસ બરાબર. એટલે અવડી મોટી સંકટ મારી ઉપર આવ્યું. નોટબંધી પછી ખૂબ બધી મુસીબતો આવી કે જેમાં વ્યવહાર વહીવટો ભાગીદારોમાં હું બહુ મોટા પાયે કરતો. લોકો મને કરોડો રૂપિયાનું ધિરાણ આપતા. તો એની સામે નોટબંધી પછી મેં પર્સનલ વ્યક્તિગત 106 કરોડનો માલ લોકોને આપ્યો. જેમાં મારા રહેવાના બંગલા સિક્કે બધી વસ્તુ મેં આપી દીધી. અને છતાંય ભાઈઓને કીધું સવારે આપણે ભાડે રહેવા જવાનું છે. તો મારા પત્ની ભાઈઓ બધા એગ્રી થઈને અમે બધા ભાડે રહેવા વહી ગયા હતા. અને લોકોનો મેં કરોડો રૂપિયાનો માલ શીખ્યો. છતાંય પણ મને એક પણ વખત એવો વિચાર ન થયો કે આજ હું દવા પી જાઉં, આજ હું આમ કરું. મેં કોઈ દી ફોન બંધ નથી કર્યો, મેં કોઈ દી ઓફિસ બંધ નથી. બરાબર. એટલે લોકોને આપણી પ્રત્યેની લાગણી અને લોકોને આપણી પ્રત્યેનો જે વિશ્વાસ છે ને એ જ આપણને પાછા ઊભા રાખે. બિલકુલ. એટલે સુરતની અંદર જે લોકો આ ટાઈપના છે અને ખરેખર થોડું ઘણું તો એને પરિવાર અથવા તો જાયભાઈ મિત્રો ગ્રુપમાં રહેવું બહુ જરૂરી છે, જેથી કરીને આવો વિચાર એને ન આવે. એક સમાજ તરીકે પણ કોઈ એક વ્યવસ્થા એવી ઊભી કરવી જોઈએ. હા, એવું મને લાગે છે કે જૂના સમયમાં હતું કે સમાજમાં જ્યાં જેની જેટલી ખોટ છે એને જરૂરિયાત છે તો એ સમાજ એટલી જરૂરિયાત એની પૂરી કરી દે. બરાબર. પણ શરત એટલી છે કે સમાજને એની ખબર હોવી જોઈએ. બિલકુલ. બરાબર. તો સમાજે સતત ફરતું રહેવું પડે, સમાજે સતત સર્વે કરતો રહેવો પડે. તો એ કદાચ અત્યારે એ સિસ્ટમ તૂટી ગઈ છે. તૂટી ગઈ. બિલકુલ. બરાબર. તો સમાજ આવડો મોટો છે, આટલો બધો સમૃદ્ધ સમાજ છે, તો પણ સમાજનું કોઈ એક પરિવાર નબળું પડ્યું કે તૂટી ગયું તો એના માટે કંઈક સમાજે વિચાર કરવો. બિલકુલ સાચી વાત. તો મારી ઈચ્છા એવી કે તમારા જેવા લોકો જ્યાં હોય તો એના દાયરામાં જેટલા પણ પરિવારો આવતા હોય એની કમસે કમ કાળજી લેવાનું ચાલુ થાય. અમે હમણાં એક લાડલી દીકરી ચેરિટેબલ ટ્રસ્ટ સુરતમાં એક ઔપચારિક ચાલુ કર્યું છે. રજિસ્ટ્રેશન થઈ ગયું, બધું કમ્પ્લીટ છે. એમાં જે છૂટાછેડાના જે કેસો છે અત્યારે એ પટેલ સમાજમાં બહુ મોટો બનાવો. એનું મેન કારણ છે કે છોકરાઓ જે ડ્રિંક કરે, સમસ્યા કરતાં દૂષણ છે. હા, દૂષણ જે આવ્યું છે એને પાર પાડવા માટેની એક બેન્ચ તૈયાર કરી
જેમાં એક આઈએસ અધિકારી સાહેબ છે, એક એડવોકેટ બેન છે, બીજા એક ભાઈ છે. એ લોકો એક સમાધાન પંચ બનાવ્યું છે. આ રીતે અઠવાડિયે એકાદ બે સમાધાન કે જે કંઈ થતા હોય વ્યવહારિક એ બધા સમાધાનો કરે છે. અને એના સંદર્ભમાં એક એવું વિચાર્યું છે કે આવતા સમયની અંદર મહિલા ગૃહ ઉદ્યોગની સ્થાપના કરે. બહુ સરસ. આખા સુરત શહેરની અંદર મહિલા ગૃહ ઉદ્યોગો એ ચાલતો નથી. તો મહિલા ગૃહ ઉદ્યોગની સ્થાપના કરી જે કોઈ બહેનો છે પરિવારમાંથી, જે કોઈ વિધવા બહેનો છે જેને કંઈ જોબ નથી મળતી, તો બહેનો જ બધું પ્રોડક્શન કરે. એનું હેન્ડલિંગ વહીવટે બહેનો કરે, એનું ઉત્પાદન એ બહેનો કરે, એનું વેચાણ એ બહેનો કરે. અને સુરત શહેરની અંદર ઘણું પબ્લિક એવું છે કે ભાઈ આ રીતે જો કોઈ સંસ્થા ચાલતી હોય તો પહેલી પ્રાયોરિટી સુરતની એટલી તો માનસિકતા ખરી કે એની પાસેથી ખરીદી કરે. બિલકુલ. એટલે લોકો સુધી પહોંચવાનું એક આ માધ્યમો મેં ઓલરેડી અત્યારે બનાવ્યું છે ને ધીમે ધીમે એમાં સરસ મહિલા સશક્તિકરણ કરીને. હા. અને આપણી બહેનો, આપણા સમાજની બહેનો એ કામ કરવા માટે તૈયાર હોય છે. બિલકુલ. કાયમ માટે તૈયાર હોય છે. બસ એને એક વખત પ્લેટફોર્મ આપવું, હા, એનું માર્કેટ તૈયાર કરવું અને એની સુરક્ષા સુનિશ્ચિત કરવી, એ માત્ર જરૂર હોય છે. ખૂબ સારી વાત છે. બીજું, તમારા પરિવારના ત્રણેય ભાઈઓના દીકરા દીકરીઓ હા છે. તમારે 2 દીકરા છે, હા, મહેશને, જગદીશને. હા, એ બંનેને એક દીકરો દીકરી છે. હા, એક દીકરો. એ લોકોના ઉછેરમાં અથવા તો એના ઘડતરમાં, એને શરૂઆતમાં તમે આ લોકોને સાથે રહીને તમારા જે વિચારો છે એ ખાસ એમાં એવી રીતના આવે, તો એના માટે ઘરમાં કેવી રીતે વ્યવસ્થા ગોઠવી? ત્રણેય ભાઈઓ અને ત્રણેય ભાઈઓના ઘરેથી. શરૂઆતમાં તો પહેલાં મારા જ મેરેજ થયા 2004માં. હું ભણતો ત્યારે જેવું વેકેશન પડ્યું એવા દિવાળી પછી ત્યાં તરત મેરેજ થયા. પછી 2009માં મહેશના મેરેજ થયા. મહેશ બધાથી નાનો પણ ધંધામાં આવી ગયો તો. જગદીશ ભણતો હતો એટલે 2009માં મહેશના મેરેજ થયા અને 2011માં જગદીશના મેરેજ કર્યા. બરાબર. તો રાજુલા તાલુકામાં કોઈએ નહોતા મેરેજ કર્યા, એવા મેરેજ ત્યારે આપણી શક્તિ પ્રમાણે આપણે કર્યા હતા. બરાબર. પછી ધીમે ધીમે ત્રણેય ભાઈઓ સુરત આવ્યો તો કદાચ. હા, તમે ભાવનગર આવ્યા હતા. જગદીશ નામ આવ્યો તો કે? હા, ભાવનગર આવ્યા હતા. બરાબર. ભાવનગર ડાયરેક્ટ આવ્યા. પછી ત્રણેય ભાઈઓ અને ત્રણેય બૈરાઓ બધા સાથે રહેતા. મારે દીકરો મોટો યાત્રિક એ ભણતો હતો. પછી રુદ્ર અને મહેશને મોટો દીકરો વર્ણિત ને દીકરીનું નામ માર્ગી. જગદીશનો એક દીકરો છે એનું નામ વેદાંત અને દીકરીનું નામ દિત્યા. તો એ બધા આ 6 દીકરા દીકરીઓના નામ પણ સમજવા જેવા છે. આ યાત્રિક છે, પછી બીજો રુદ્ર છે, દીકરી પાછી વર્ણિતા, નહીં માર્ગી અને દીકરો વર્ણિત. હા, અને વેદાંત અને દિત્યા. હા, એટલે આ સમયમાં અત્યારે જે નામકરણ જે દીકરા દીકરીઓના થતા હોય છે ને એ મુસ્લિમ છાંટવાળા થતા હોય છે. સાહિલ, હા, પછી ઈયાન, કિયાન, આવા બધા જે હોય છે એ. તો એનાથી કેવી છે, બધા નામ સારા શાસ્ત્રોક્ત નામો જ છે બધાએ કેટલાક, પણ એની અંદર છાટ આવે છે. બરાબર. તો આ પણ એક મહત્ત્વનું છે વાત. પછી છોકરાઓ કોઈ સ્કૂલેથી ઘરે આવે એટલે તરત બૈરાઓ બધા એને નવરાવી, ખવડાવી, પીવડાવી, આરામ કરાવે. પછી ગમે ત્યારે કોઈ આવે, અત્યારે અમારા છોકરાઓ યાત્રિક અવડો છે કે રુદ્ર છે, હું, મારા પપ્પા હોય, જગદીશભાઈ હોય, મહેશભાઈ હોય, તો ઘરેથી સવારે બહાર જાય એટલે બધાને પગે લાગીને જ ઘર બહાર નીકળવાનું. અમે બેઠા હોય એટલે અમને પગે લાગીને જ 2 છોકરા બધા બહાર જાય. પછી દેશમાં, સૌરાષ્ટ્રમાં વાવડી બધા ભેગા થયા હોય તો એ બધા મસ્તી કરતા હોય, બધા હારે રહેતા હોય. એકાબીજા વગર એકાબીજા છોકરાને હાલે નહીં, આવું બધી છોકરાઓનું ખરું. અને પ્લસ ઘરે આવીએ એટલે મારા દાદા નાણ બાપા એ અમને બહુ ટ્રેન કરતા. અહીંથી વિદ્યાનગરથી ભણીને જઈએ ઘરે હોસ્ટેલમાંથી, તો ઘેરે ગયા હોય એટલે તરત અમને 100 ફૂટની ઓસરી છે. મારા મમ્મી એકલા હંજવારી કઢાવે, પોતું મારે, મહેશને કે તું તારે વાસણ ધોવાના, આવું બધું બહુ કરતા. પછી સાંજે જ્યારે આપણે હુવાનું હોય ને વાળું કરી તે ખાટલા પાથરતા. તો ખાટલા પાથરીને તે આપણને ગાડલું નખાવે મારા બાપા. પછી ગાડલાના ચારે છેડા એકદમ પરફેક્ટ દબાયેલા હોવા જોઈએ, ચાદર દબાયેલી હોય. પછી ગોળદડું આપણે જે પાંગેથી નાખી એ એકદમ વ્યવસ્થિત હોવું જોઈએ. એ જે અમને ઢબ પડાવીને એ આજની તારીખે અમે પાલન કરી. બરાબર. અને અમારા છોકરાઓને શીખવાડી, ઘરે આવો એટલે ઓશીકું જ્યાં પડ્યું હોય ત્યાં હોવું જોઈએ, તકિયા અહીંયા હોવા જોઈએ, ટીપાઈ વ્યવસ્થિત હોવો જોઈએ. ઘરે આવો એટલે બૂટ ચપ્પલ તમે એકદમ પરફેક્ટ ઉતારેલા હોવા જોઈએ. બરાબર. અથવા સ્ટેન્ડ હોય તો હાથે લઈને સ્ટેન્ડમાં મૂકી દેવાના. એટલે અમારામાં જે બાપ દાદાએ રેડ્યું હતું એ અમે આ લોકોને ખાલી કહીએ એટલે 2 અને 3 ટકોરેથી પાછું એને અનુકરણ કરવા પડે, આવી જાય. બરાબર. એટલે જરૂરિયાત છે
કે આપણે આજે એમ કહીએ કે ભાઈ છોકરાઓ સાંભળતા નથી, ઘણા બધા પરિવાર કહેતા હોય કે દીકરા દીકરીઓ સાંભળતા નથી, નવા જમાનાના છોકરાઓને શું કહેવાનું હવે આ બધું, પણ એવું નથી. નહીં. મા બાપ તરીકે આપણે શું કરીએ છીએ, કેટલું કરીએ છીએ એવું બાળકો કરશે. બરાબર? એવું તમને દાદાએ કરાવડાવ્યું, એવું તમે કર્યું, બરાબર? એ તમારા બાળકો જુએ છે, એ નથી કરતા, તમે એકાદ વખત ટોકો છો, પછી એને ખબર છે કે આપણે તો આ જ કરવાનું. તો પરિવારમાં કુલ મળીને અત્યારે મા બાપનું જે વાણી વર્તન વ્યવહાર છે એ બાળકોમાં આવશે. બિલકુલ સાચી. હા, મા બાપ જે દેખાદેખીમાં જશે તો બાળકો દેખાદેખીમાં જશે. મા બાપ ખાણીપીણીમાં મોજ શોખમાં જશે તો બાળકો ખાણીપીણીમાં મોજ શોખમાં જશે. બરાબર? આ સમાજમાં લાવવું ખૂબ જરૂરી છે. એટલે કહું છું કે કોઈ એક વ્યવસ્થા એવી ઊભી થાય. બિલકુલ. સમાજ તરીકે વ્યવસ્થા ઊભી થાય, ત્યાં વાતોચીતો પણ એ પ્રકારની થાય. અને સારું કરવું છે તો શરૂ કરવાની હિંમત હું જ કરું. એટલે વચ્ચે પ્રસંગની જે તમે વાત કરી દે કે દેખાદેખીમાં પ્રસંગો, તો હું એને થોડીક અલગ રીતે જોઉં છું કે સમાજ અનુકરણ કરે છે. બિલકુલ. બાળકો આપણું અનુકરણ કરે છે, તો સમાજ કોનું અનુકરણ કરે છે? સમાજ આગેવાનોનું અનુકરણ કરે છે. બરાબર? આપણે રાજકીય આગેવાનો છોડી દઈએ, સામાજિક આગેવાનો પકડીએ. બરાબર. સામાજિક આગેવાનો કેવી રીતે રહે છે પોતે? બરાબર. સામાજિક આગેવાનો પોતાના પ્રસંગો કેવી રીતે કરે છે? બરાબર. સામાજિક આગેવાનો પોતાના પ્રસંગોમાં તામઝામ કેવું કરે છે? બરાબર. કામનું નકામનું જે કંઈ પણ હશે તો એ સમાજમાં જશે. તો કોઈ એક સામાજિક આગેવાન પોતાને ત્યાં પ્રસંગો એ પ્રકારનું કરે કે જે સમાજ માટે ઉદાહરણ હોય. બરાબર. હમણાં ત્યાં આપણે દેશમાં 2 મોટા લગ્ન પ્રસંગ થઈ ગયા. 2 આખા દેશના લગ્ન પ્રસંગો કહેવાય એવા. બિલકુલ. અંબાણીને ત્યાં થયું, આખી દુનિયાએ જોયું. અદાણીને ત્યાં જોયું, આપણે નથી જોયું. આ તફાવત છે. બિલકુલ સાચી વાત છે. બરાબર? તો ઉદાહરણ શું પ્રસ્તુત કરવાનું? જે નથી કર્યું એમણે સારું જ કર્યું. સારું કે વેદોક્ત પદ્ધતિથી બધી જ પ્રસંગો કર્યા, કોઈ બાંધછોડ નહીં, મંત્રોચ્ચારમાં શ્લોકોમાં અંબાણીને ત્યાં. બરાબર? જે આપણે નથી કરતા. તામઝામમાં આપણે લગ્નવિધિ ટૂંકાવી નાખીએ છીએ. હા, અને પછી 6 મહિનામાં છૂટા થવાની વાતો કરવા માંડીએ છીએ. એ ત્યાં નથી થતું. બરાબર? તો અંબાણીના લગ્ન પણ જોયા ને અદાણીના પણ જોયા. અદાણીના આખી દુનિયાએ જોયા, એટલે અંબાણીના આખી દુનિયાએ જોયા, અદાણીના કોઈ નથી જોયા. તો આ ઉદાહરણ છે. કરવાનું કેવી રીતે કરવાનું, એવા ઉદાહરણો સમાજમાં પ્રસ્તુત થવા જોઈએ. ઘણા બધા કામો કરવા જેવા છે. કરોડો અબજો રૂપિયા છે આપણી પાસે. બરાબર? જરૂર નથી કે એને ડેકોરેશનમાં નાખી દેવા. નહીં. બરાબર? ઘણા બધા કરવા જેવા કામો છે. જેમ તમે કીધું 1500 બહેનોને તમે સાચવો છો, વિધવા બહેનોને સાચવો છો, આવી 15,000 બહેનો હશે. બરાબર? તો આ રૂપિયા એની પાછળ ખર્ચાય. બિલકુલ. તો સમાજમાં એક આવો એક ટ્રેન્ડ બને. એવી રીતે ભણવા માટે બાળકોને ઘણી બધી અગવડ છે. બિલકુલ. બરાબર? આને પણ શોધવા. હું હમણાં જ્યાં સુરત આવ્યો હતો તો તે પેલી સ્કૂલમાં વરાછામાં ભગવતસિંહજી સ્કૂલ છે. બરાબર. કોર્પોરેશનની સ્કૂલ છે. ત્યાંના પ્રિન્સિપાલ જે બેન છે જે એ ખાતરા એ છે બેન. બરાબર. એ પ્રિન્સિપાલ છે ત્યાં. બરાબર. એટલી સરસ સ્કૂલ બનાવી છે. તમારા ત્યાં આવી લગભગ 6 સ્કૂલો છે. ખૂબ સારી સ્કૂલો છે અને પ્રાઇવેટ સ્કૂલોને ટક્કર મારે એવી સ્કૂલો છે. બરાબર. અને એ બધી એ જે બેન છે ને, જય બેન, એ બેને આવી 3 સ્કૂલો ડેવલપ કરી. કોર્પોરેશને સ્પેશિયલ એને ડેપ્યુટ કરેલા હતા. બરાબર. તો એ જોવા માટે ગયો તો હું. ભગવતસિંહજી સ્કૂલ એમનું નામ આપેલું છે. એ બેન ગોંડલની દીકરી છે. એટલે એને ભગવતસિંહજી, મહારાજા ભગવતસિંહજી નામ આપ્યું છે. બરાબર. એવું છે. તો ત્યાં બાળકો આવે છે તો એ બેન એની પણ ચિંતા કરે છે. બિલકુલ. ભાઈ કયું પરિવાર આવું જરા આવે છે તો જરા દેખાય છે કે એને જરૂર છે, એને સામેથી જ પૂછવાનું. આજે શું છે કે આપણે સમાજ પટેલ તરીકે આપણે આમ જોવા જઈએ તો સામેથી માગવા ના જઈએ. બરાબર? તો એને શોધવું પડે. અહીંયા હું પણ એવું ઘણી વખત કરું. બરાબર. છોકરાઓ નવા એડમિશન લેવા માટે આવે, ફોર્મ ભરે, વાતોચીતો કરું, થોડું પૂછું એટલે ખબર પડી જાય કે ભાઈ આમના ઘરે જરા આવું હશે. બરાબર. એટલે હું એને એમાં એક માર્ક કરી લઉં, એના ફોર્મ ઉપર ટીક માર્ક કરી લઉં. બરાબર. એને કંઈ કહું નહીં. પછી બધું પ્રોસેસ બધી પતી જાય, રૂટીન થઈ જાય એટલે પછી એને બોલાવું. બરાબર. પછી એને પૂછતાછ કરું. તો 99.99% એ મારી જે મેં ધારણા કરી હોય એ સાચી પડે. બિલકુલ. તો આવા બાળકોને શોધવા, એવા બાળકોને બંધ મુઠ્ઠીએ મદદ કરવી. એવું આજે મદદ ઘણી બધી થાય છે, પરંતુ એ ક્યાંક સંકોચ થાય છે, ક્ષોભ થાય છે, એને નાનમ અનુભવાય છે. મંચ ઉપરથી એ પ્રકારની જે વાતો થતી હોય
હા એટલે મનથી એને પેલું એટલે થાય. એ જે બાળક છે ને એ બાળક નાનમ અનુભવે છે એ મદદ લેવાની મદદ લેવાની. એવું એની અલગ માનસિકતા તૈયાર થાય છે. બિલકુલ સાચી વાત. તો સમાજમાં આ પણ એક વસ્તુ કરવાની જરૂર છે. અહીંયા આપણું તમે પૂછ્યું દિવ્ય કરુણા ચેરિટેબલ ટ્રસ્ટ, અમે 5 વર્ષથી દિવ્ય કરુણા ચેરિટેબલ ટ્રસ્ટ અને બધાને ધ્યાનમાં છે એવું એક ઉત્તિષ્ઠ ભારત એક ગ્લોબલ લીડર એ જે પ્રોજેક્ટ ચાલે છે એમાં દિવ્ય કરુણા ચેરિટેબલ ટ્રસ્ટમાં સંજય અમારી સાથે ટ્રસ્ટી પણ છે. તો એમાં આપણે એક પ્રોજેક્ટ એવો જ લીધો છે હા હા કે વણકર સમાજ, બરાબર. વણકર સમાજમાં એવા કેટલાક પરિચિતો છે એની અંદર આપણે એમને કહી રાખ્યું છે બરાબર કે આવી રીતના બાળકો કરીને એમ કરીને તો આપણે એમને મદદ કરવાની. કરવાનું. પણ મદદ કેવી રીતે કરવાની? એ બાળકને એ મદદ લેતા નાનમ ના થાય બરાબર. અને એ બાબતે કોઈ બીજો ઉલ્લેખ નહીં કરવાનો અચ્છા, કે મદદ કરી એવું નહીં. કોઈ ઉલ્લેખ નહીં એમ. સમાજની જવાબદારી છે સમાજે પૂરું કર્યું, બરાબર. જાહેરાત નહીં કરો. જાહેરાત નહીં. આવી રીતે બહુ સાચી વાત. બરાબર. આપણે સગર્ભા બહેનોની ન્યુટ્રિશનનું એક લઈએ છીએ, બરાબર. એ લગભગ 70-80 બહેનોને આપણે એ રીતે આણંદ વિસ્તારના એવા પ્રકારના અને એવી જે જરૂરિયાતવાળી જ્ઞાતિઓ જે છે એમાં તો એમને ત્યાં સુખડી આપવાની, બરાબર. એમને ત્યાં સારું પ્રોટીનવાળું એને ખોરાક મળી રહે એ પ્રકારની વસ્તુઓ આપવાની. બરાબર. બરાબર. તો એ વિસ્તારનો જે આપણો પરિચિત છોકરો હોય હા. એને આપીને એમના દ્વારા ત્યાં પહોંચાડવાની. બરાબર. બરાબર. તો એમાંથી લગભગ 70-80% બહેનોને એ પરિસ્થિતિ એવી થઈ કે નોર્મલ ડિલિવરી, વાડકા પડીને, બરાબર છે. નહીં તો આજે 90% સિઝેરિયન થાય છે. હા, બરાબર. સાચી વાત. તો બહેનોને દીકરીઓને ઓધાન રહેતા એની ખાણીપીણીની ચિંતા કરવાની, એના શરીરના સ્વાસ્થ્યની ચિંતા કરવાની, એ કામ પણ કરતી હોય બરાબર. ઘરનું આજે બીજું કરીને, તો એવી પણ એક વાત બરાબર. એ પણ આપણા સમાજની બહેનો અને દીકરીઓને કરવાની જરૂર છે. સાચી વાત છે. બિલકુલ. સમાજ તરીકે આ બધું ઉપાડીશું ત્યારે, અને સામાજિક આગેવાન, હા. રાજકીય આગેવાન હું ગણતો જ નથી, નહીં. સામાજિક આગેવાન, શુદ્ધ સામાજિક આગેવાન, બરાબર. એના દ્વારા જેટલું આ કર્તૃત્વ થશે હા, એટલું સમાજમાં એ નીચે જશે. બિલકુલ સાચી વાત છે. બરાબર. તો એ દિશામાં કંઈ ને કંઈ પ્રયત્ન કરવો, 100%. એવી વાત જે આપણે કરીએ છીએ. હા. અને ખાસ આપણા ટ્રસ્ટ દ્વારા આપણે આ જ વાતો કરીએ છીએ બરાબર. એ પ્રકારનું. અને નવા પરણેલા જે દીકરા દીકરીઓ હોય હા, એમને સાથે વાતચીત કરીને, કાઉન્સેલિંગ કરીને એમને સામાજિક વ્યવસ્થા કેવી રીતે ગોઠવવાની, બરાબર. બરાબર. મા બાપ બનવાની કેટલી ઉતાવળ કરવાની અથવા તો કેટલી ઢીલાસ રાખવાની, બરાબર. આ પ્રકાર. એક તો આજે છોકરાઓ ભણે છે એટલે ઉંમર મોટી થઈ જાય છે, હા, પછી લગ્ન થાય છે, પછી વર્ષો એમને એમ જાય છે કે ભાઈ હા. જરા હજુ તો હમણાં લગ્ન થયા, હમણાં શું ઉતાવળ છે, એટલે બાળકો નથી કરતા. એમ વધી જાય છે ઉંમર, બરાબર. શરીરની એક જે રચના છે એ હા. પ્રમાણે પછી એની મર્યાદાઓ આવવા માંડે છે આવતી. કરીને. તો જે પેઢી સમાજને, દેશને આપણે આપવાના છીએ હા, એ જ નબળી જ આવે છે, બિલકુલ. બરાબર. તો પણ એક એ પ્રકારનું પાપ છે, પાપ છે. બરાબર. આપણે પિતૃ ઋણ કે રાષ્ટ્ર ઋણ કે સમાજ ઋણ કે એમાં આપણે ઊણા ઉતરીએ છીએ. બહુ સાચી તો વાત. આ જે બધી વાતો જે છે એ સમાજ તરીકે જાય, બરાબર. સમાજના પ્લેટફોર્મ ઉપરથી બોલાય, બરાબર. આ જરૂરી છે. 100%. હા. એટલે એ જ્યાં જ્યાં તમારા જેવા હા. લોકો જ્યાં જ્યાં જતા હોય ત્યાં આ પ્રકારની વાતો થાય બિલકુલ. અને તમારા પરિવારમાં બિલકુલ એનું એક અમલીકરણ થાય. એવું કે લોકોને ખબર હોય કે ભાઈ અહીંયા આ ઘરમાં જઈશું તો આવું નહીં ચાલે. નહીં ચાલે. જેમ તમે વાતોમાં મને કીધું કે ભાઈ અમારે ઘરે કોઈ મહેમાન આવે હા, તો માવા ફાકી લેવાની નહીં, નહીં. બરાબર. કોઈ એમ કહે કે ભાઈ લાવી આપો, એમ તો ના, અમે ના પાડી દઈએ, તમે ના જ પાડો છો, હા, ના પડી. બરાબર. તો બધાને ખબર પડશે હા, કે ભાઈ સંજયભાઈના ઘરે જઈશું તો આ નહીં ચાલે. હા. એ ખાતા નથી એટલે ત્યાં હા. ખાવાતું જ નથી. અને બોલાય પણ નહીં, બોલતું જ બરાબર. તો એ કે છાપ ઊભી થઈ, છાપ. તો સમાજ તરીકે છાપ ઊભી કરવાની, બિલકુલ. સમાજ તરીકે હા. આ પ્રકારનો એક અમે પ્રોજેક્ટ આપણે અહીંયા ટ્રસ્ટ દ્વારા જેવો લીધો એક હા, કે ભાઈ વ્યસન મુક્ત થઈ જાય એને સન્માનિત કરવાના, બરાબર. વ્યસન મુક્ત જે હા. થાય. હા, હા. બરાબર. એને કીધું કે હું મેં છોડી દીધું, હવે પછી 6 મહિના 8 મહિના એને ઓબ્ઝર્વ કરવાનો, બરાબર. વરસ થાય એટલે એને સન્માનિત કરવાનું, બરાબર. કેમ કે વ્યસન ગમે ત્યારે ચાલુ થાય પાછું, થઈ જાય. એટલે ભરોસો નહીં કરવાનો, નહીં કરવા. બરાબર. એટલે પાક્કું થઈ જાય કે હવે આને બંધ જ કરી દીધું છે એટલે સન્માનિત કરવાનું. બરાબર. એવું તો એક હમણાં પ્રોગ્રામ થવાનો છે, મને એ લોકોએ બોલાવ્યો છે, હા, હા. એમાં પણ આ જ કામ થવાનું છે, અચ્છા. બરાબર. તો એમાં એ ત્યાંના બધા કેટલાક લોકોએ અગાઉ છોડી દીધું છે, એ બરાબર. લોકોનું સન્માન થવાનું છે. અચ્છા. પછી જે લોકો થોડું થોડું લેતા લે હશે છે. બધાને બોલાવ્યા છે અને બધાને પરિવાર સાથે બોલાવ્યા છે, બરાબર. એના પતિ, એમના પત્ની,
પછી એના બાળકો એ બધા સાથે બોલાવ્યા છે બરાબર. અને ત્યાં પણ આ પ્રકારની વાતો અને ત્યાં એક આ પ્રકારનો સંકલ્પ. અને પટેલ સમાજે ખરેખર આપકો હા. એમ આમાંથી વ્યસનમાંથી ખરેખર બહાર નીકળવાની જરૂર. વ્યસન મુક્ત થઈ જાય તો નકર સમાજની ખૂબ બધી પ્રગતિ. આપણી હાલત આવનાર સમયમાં બહુ ખરાબ. બહુ ખરાબ. જે અત્યારે આપણી પ્રગતિ છે ને એ હા, બધી બહુ બિલકુલ. આપણને અગવડતા ઊભી કરશે. એટલે જે વ્યસનો આપણી 7મી પેઢીએ નહોતા હા, એ બધા જ વ્યસનો આજે આપણામાં છે. 100%. બરાબર. બિલકુલ. આપણા બાપ દાદા એ વ્યસનનું નામ બોલતા મોત જાણતા. હા, હા, કે નામ ન મોઢામાં લેતા. બોલવું કેવી રીતે નામ ન લેતા. એ નામ ના લેતા એવું એ વ્યસન કરતા. એવું અને એ આજે આપણે આપણા ઘરમાં અપનાવી. ચાલે છે, અપનાવી લીધું છે. તો સમાજ તરીકે આમાંથી કેવી રીતે બહાર આવવું? બિલકુલ સાચી વાત. આગેવાનો પણ બોલે છે કે ભાઈ કોઈ સાંભળતું નથી, કોને કહેવા જાવું, કે તમે શરૂ કરો. શરૂ કરો. આજે સામાજિક આગેવાન તરીકે આમ વિચાર કરે કે ભાઈ ચાલો બિયર, હવે તો બિયર જ પીએ છીએ, બરાબર. પણ પાણી તો નથી, જે બિયર છે. હા, પાણી તો નથી. બરાબર. બિયર એ શરૂઆત છે, શરૂઆત. પછી આગળ જશો તમે. હે તો સામાજિક આગેવાન જાહેરમાં બાકી બધા લોકોની હાજરીમાં એ બધી વાતો કરતા હોય તો એ સમાજમાં સ્વીકાર્ય નહીં થાય, સમાજ માનશે નહીં. ન માને. તો સામાજિક આગેવાન તરીકે આપણે સમાજમાં કોઈ કે વાત મૂકવી છે તો એનું આચરણ પહેલાં આપણામાં જોઈએ. બિલકુલ સાચી વાત. કરતા હોય તો કરી. હા. તો આ વાત જે છે ને હા. એ તમે જ્યાં જ્યાં તમારાથી મૂકી શકાય હા, એવી એક વાત લઈને 100%. એ પ્રકારનું કંઈક થાય. બિલકુલ. એક બીજું હું કાયમ ઉદાહરણ આપું છું ભરવાડ સમાજનું. હા, અમારા મિત્રો છે અહીંયા બધા. તો ભરવાડ સમાજે આપણે એમ કહીએ છીએ કે આપણે રોજગારી નથી, આપણા છોકરાઓ કામ નથી કરતા, એને હા. કામ નથી મળતું. બરાબર. તો ભરવાડ સમાજના દીકરાઓને બોલેરો આપી દીધી, હા, ડાલુ. બોલેરો ગાડી. હા, દર વર્ષે 400, 500, 400, 500 બોલેરો એ છોડાવીને આપે છે. બરાબર. બરાબર. પછી એના હપ્તા વગર છોકરાઓ જ ભરે, બરાબર. જે કમાય છે એ. હા, હા. ગેરંટર સમાજ છે. અચ્છા, ગેરંટેડ સમાજ છે. હા, હા. બેંકમાં ગેરંટર સમાજ છે. બરાબર. અને સમાજ એટલી કાળજી રાખે છે. દાખલા તરીકે વિદ્યાનગરના યુનિટ દ્વારા 60 બોલેરો આવી, હા, તો હા. વિદ્યાનગરના જે આગેવાનો છે એ 60ના હપ્તા બરાબર ભરાય છે કે નહીં એ જોડે. બરાબર. સમાજ એને એટલું બિઝનેસ આપે, ધંધો હા, આપે. સમાજે એને રોજગારી આપી દીધી. બરાબર. રોજગારી આપી દીધી કેમ કે ભણેલો ગણેલો નથી એ દીકરો. હા. એ શું કામ કરશે? તો આ કામ કરશે, હેરાફેરી કરશે. બરાબર. બરાબર. સામાન્ય હેરાફેરી કરશે, કમાશે એમાં. સમાજ. તો દર વર્ષે આપે છે આવું. ઓહો. તો ભરવાડ સમાજનો દીકરો ગમે ત્યાં એલફેલ રખડતો થઈ ગયો, હા, અથવા તો જેને કામ જોઈએ છે એને કામ નથી મળતું, એવું નથી. બધાય કામ કરે. બધાય કામ કરે. તો આપણે ત્યાં પણ આપણા સમાજના દીકરાઓ જે કામ નથી કરતા એ કામ કરતા થાય, જેને કામ નથી મળતું એને કામ મળે, મળતું થાય. એ સમાજ કેવી રીતે કરે? બરાબર. હા, એ વિચાર જ એવું છે. બરાબર. એનો પણ વિચાર કરવો. વિચાર કરવા જોઈએ. એમાં પણ એક વિશ્વાસ બહુ મહત્વનો છે. વિશ્વાસ મહત્વનો. બરાબર. તો સમાજમાં એક વિશ્વાસ વાતાવરણ આગેવાનો તરફથી જાય હા, અને સમાજ તરફથી પણ આવે. બંને દાખલા પક્ષ. તરીકે સંજયભાઈએ મને કામે રાખ્યો, હા. તો સંજયભાઈનો વિશ્વાસ મારે ટકાવી રાખવાનો. બિલકુલ. સંજયભાઈ પાસેથી શીખીને એમની સામે ધંધો ના કરાય. ન કરે. આ પણ હા. કુલ મળીને આખી એક વ્યવસ્થા ઊભી કરવાની છે. બરાબર. બરાબર. એવું એક મને યાદ આવ્યું, તમે જ્યારે કન્સ્ટ્રક્શનના કામમાં શરૂ કર્યું હા, તો આપણા અહીંના જ વિદ્યાર્થીઓને તમે સાથે લેતા હતા. હા. એ કેવી રીતે લેતા હતા? એ એવું હતું કે ભાઈ આપણા છે. અને બીજું કે ભાઈ દાખલા તરીકે ડૉક્ટર અતુલભાઈ હતા. હા. આ બધાને હું જ્યારે દહેજ જગ્યા જમીન પરેશભાઈ હતા. પરેશભાઈની હતા, હા. અશ્વિનભાઈ હતા, જેને અશ્વિનભાઈ, હા. જમીન લાઈનની કોઈ ખ્યાલ જ નહોતો. હા. તો હું એવું કહેતો તમે આમાં 2-5% ઇન્વેસ્ટ કરો મારી હારે, તો એમાંથી આપણે ધીમે ધીમે આગળ જવું. એ લોકો અત્યારે ખૂબ સારું જમીનનું બધા કામ કરે છે, પણ એ પોતપોતાની રીતે પ્રાઇવેટ કામ કરે, કોઈ હાથે ભાગમાં નથી કરતા. પણ એ લોકો મારી સાથે સંકળાણા. મને જ્યારે આપણાપણું લાગ્યું, નથી મારા એમાં કોઈ સગા, નથી મારો કોઈ વાલા, એમાંથી બધાએ મને એસપી હોસ્ટેલનું ગ્રુપ મળ્યું હતું અને એ લોકોને હું પૈસા ઇન્વેસ્ટ કરાવીને મારી હાથે રાખતો. બરાબર. બરાબર. અને આજે એ લોકો સારું એવું કામ કરે છે, પોતાની રીતે કરે. પોતાની રીતે કરે છે. તો આ જે વાત છે ને આ બહુ મહત્વની છે. એટલે આપણા જેને આપણા ગણીએ છીએ આપણે એમને સાથે લેવા, એમની આંગળી પકડવી, પગ નહીં પકડવા, આંગળી પકડવાની. આ પણ એક અગત્યનું છે સમાજ માટે. હા, બિલકુલ. કે કોઈનું આપણને ખેંચવા મળે તો હાથ ખેંચવો, હા, પગ ના ખેંચવો. બરાબર છે. હે અત્યારે પગ ખેંચવાની પ્રવૃત્તિઓ વધી ગઈ છે, હાથ ખેંચવાની બહુ થઈ પ્રવૃત્તિ ગઈ. નથી આ કોમ્પિટિશનના Competition બહુ. જમાનામાં. તો જેને આપણા માનીએ છીએ એમને સાથે લેવા, એમની પાસે જેટલી પણ સગવડ છે એટલી સગવડ લઈને આવે, એમને શીખવાડવાના, તૈયાર કરવાના. અને પછી જેમને જેમ કીધું બધા 5, 6, 7, 8 લોકો બધા પોતાની રીતે અત્યારે પોતાના ધંધા એ રીતે કરે છે, સ્વતંત્ર રીતે. તો આ થવું જોઈએ. અને આજે આપણે એક હિરેન કરીને છે તળાવ, એ આપણે હોસ્ટેલમાં જ હતું.
એ પણ અત્યારે મારી સાથે જ કામ કરે. અચ્છા. હા, એને હું સાથે રાખું છું હા, અને હા. આપણે યારે કામે કરે. સરસ સરસ, બહુ સારું. તો ખૂબ સારું કામ તમે કરો છો. એમાં કેટલીક ઉમેરવાની જે આ બધી વાતો જે છે, હા અને સમાજ તરીકે સમાજમાંથી કોઈ વ્યવસ્થા ઊભી થાય એવો એક પ્રયત્ન તમારા દ્વારા થાય, ચોક્કસ એ કરશું. સમાજ માટે ખૂબ ઉપયોગી છે. બરાબર. તો તમારા ધંધામાં, બાકી બધી પ્રવૃત્તિઓમાં ખૂબ આગળ વધો, સફળ થાઓ એવી અમારી શુભેચ્છા, આશીર્વાદ. આપના આશીર્વાદ. અને જે 2-3 વાતો જે હું કહું છું એ કે ભાઈ શરૂ કરવા, સારું કરવું છે તો શરૂ કરવાની હિંમત કરો. બરાબર. બરાબર. સારા લોકોની સાથે રહેવું હા અને સારા લોકોને સાથે રાખવા. બરાબર. બરાબર. ગમતા ગમાડતાની સોગઠાબાજીમાં હા લાયકને અન્યાય ના થઈ જાય એની ચિંતા કરવાની. ચિંતા કરી. સાચી બરાબર. વાત. સમાજમાં આ પણ ઘણું બધું ચાલે છે, હા, ગમતા ચાલે, ગમાડતાનું. ચાલે હા, ચાલે. હું તમને ગમું છું, તમે મને ગમો છો, હા. તો પછી એ જાય. ચાલે. બરાબર. એવું નહીં. અને એમાં આપણે નથી પડવું. હા, એમાં એ નહીં કરો નહીં, તો લાયકને અન્યાય ના થાય. ન થાય. લાયકને એનું જે હકનું છે એટલું મળે. મળે. આપણી હાજરીમાં તો મળવું જ જોઈએ. બિલકુલ. બરાબર. તો આ 3 વાતો જે છે ને હા. એ સમાજમાં નાના નાના સ્તર સુધી જાય ચોક્કસ. એવો એક પ્રયત્ન બધા સાથે મળીને કરીએ. બિલકુલ. બરાબર. તો ખૂબ સારી વાતો થઈ છે. અને છેલ્લે બધા એક આવો યાત્રિક અહીં બેસી જાઓ. બે જા નીચે. આ સંજયના સુપુત્ર છે, યાત્રિક. હા, 12માની પરીક્ષા આપી અને ભાઈને જવું હતું વિદેશ. વિદેશની તૈયારીઓ પણ કરી હતી, પણ પછી કંઈક અટક્યું ને મોડું થયું, અને પછી કંઈક વિચાર બદલ્યો. એટલે બાપ દીકરાની વાતો થઈ હશે, પછી મારી જોડે વાત થઈ અને મેં સહજ મારી ટેવ પ્રમાણે અને કીધું કે ભાઈ વિદેશ શા માટે જવાનું, એમ વિદેશ નહીં જવાનું, અહીંયા છે બધું, એ બધું થઈ રહેશે. તો એવું વાત માનીને સ્વીકારીને હવે યાત્રિક કુમાર અહીંયા જીસેટ એન્જિનિયરિંગ કોલેજમાં સિવિલમાં ભણવાના છે. જુલાઈ મહિનામાં ચાલુ થવાનું છે, ત્યારે ફરી રહેવા માટે અહીંયા જ આવવાના છે. અને મારી હાજરીમાં બીજી પેઢી 3-4 વર્ષ પહેલાંથી ચાલુ થઈ ગઈ છે. બરાબર. એટલે આ બીજી પેઢીનો દીકરો એ મારી સાથે આવવાનો છે. મને પણ આનંદ થાય છે દીકરાઓ આવી રીતના બધા આવે. તો વિદેશ જવાની રોકવાની જે મારી આદત છે કે વિદેશ જતાં રોકવા, હા એમાં તમે મને બળ પૂરું પાડ્યું છે. તો મને પણ આનંદ થયો કે એને સ્વીકારીને કેન્સલ કર્યું વિદેશ જવાનું. આપણે ફરવા જઈશું. હા. મેં પાસપોર્ટ નથી બનાવ્યો. પાસપોર્ટ જ નથી. પાસપોર્ટ જ નથી બનાવ્યો. મેં નક્કી કર્યું છે વિદેશ નહીં જવાનું. પાસપોર્ટ વગર જેટલા દેશોમાં જવાય ને એટલા દેશમાં જવાનું. બરાબર. બાકી દેશ પાસપોર્ટવાળા દેશમાં નહીં જવાનું. પાસપોર્ટ માગે ત્યાં નહીં જવાનું. હા, એમને બોલાય કે તમે આવો તો જઈશું. બરાબર. તો ખૂબ આનંદ છે. એને પણ શુભેચ્છાઓ અને આશીર્વાદ. સિવિલ એન્જિનિયરિંગ ખૂબ સારી રીતે કરે અને એના બાપાના ધંધામાં ખૂબ આગળ વધે, ખૂબ નામ કમાય. ચાલો, તો બધાને ફરી બીજી મુલાકાત લઈએ. ત્યાં સુધી ખુશ રહો, સુખમાં રહો, સ્વસ્થ રહો અને સુરક્ષિત રહો, અને સૌથી વધારે સંગાથે રહો. ફરી મળીએ ત્યાં સુધી રામ રામ.